સાબરકાંઠાના ઈડર નગરપાલિકામાં પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. તો પાણીના વેડફાટ સાબરકાંઠાના ઈડરથી હાલ જોવા મળી રહ્યો છે, જ્યાં વોર્ડ નંબર 2માં બજારમાં ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. પાણી વેડફાટના લીધે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. પાણી છોડવામાં આવે ત્યારે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નગરપાલિકા તંત્ર અને કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. રાહદારીઓને અવરજવર માટે પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વોર્ડ નંબર 2ના બજારોમાં ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. સાબરકાંઠાના ઈડર નગરપાલિકામાં આ પ્રકારે પાણીનો વેડફાટ નજરે પડી રહ્યો છે. પાણી વેડફાટના લીધે ગંદકીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે અને ગંદકીના કારણે મચ્છરોનો પણ ત્રાસ જોવા મળી રહ્યો છે. તો પાણી છોડવામાં આવે ત્યારે હજારો લીટર પાણીનો વેડફાટ અહીં જોવા મળી રહ્યો છે. નગરપાલિકા તંત્ર અને કોર્પોરેટરને આ અંગે રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. આ સમસ્યાના કારણે રાહદારીઓને ત્યાંથી અવરજવર કરવા માટે પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઈડર નગરપાલિકામાં આ પ્રકારે પાણીનો વેડફાટ સામે આવ્યો છે, જેના કારણે રાહદારીઓને અવરજવર માટે પણ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. વોર્ડ નંબર 2ના બજારમાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઠેર ઠેર પાણી અને તેના કારણે ગંદકી જોવા મળી રહી છે અને તેના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધેલો જોવા મળી રહ્યો છે.